જૂનાગઢના ભવનાથ મંદિરમાં વહીવટદારની મનમાની સામે આક્રોશ ફેલાયો છે। સંત રાજુગીરી બાપુએ વિડીયો દ્વારા વેદના વ્યક્ત કરી રાજુગીરી બાપુએ વહીવટદાર સામે આક્ષેપ લગાવ્યા। ભવનાથ મંદિરમાં વહીવટદાર દ્વારા ખુલ્લેઆમ ગેરરીતિના આરોપો કરાયા। પ્રવેશ દ્વાર પરથી રઘુનાથ દ્વારનું બોર્ડ હટાવી દેવામાં આવ્યું। તંત્રની મિલીભગતથી મંદિરની કચેરી તોડી પડાઈ તો હકાલપટ્ટી કરાયેલા શખ્સો હજુ પણ પૂજા કરતા હોવાના આક્ષેપો છે। હરિગરી બાપુને હટાયા પછી ત્યાં એના માણસો રહેવા ના જોઈએ તો એના જ શિષ્ય અત્યારે ભવનાથ મુચકુંડની અંદર પૂજા કરી રહ્યા છે। તો આ સાહેબ કેવો નહીં હશે? જે અમારો હક દાવો છે અમે બહાર ફરીએ છીએ અને નથી હક દાવો એ લોકો પૂજા પાઠ કરી રહ્યા છે। સાહેબ આ ખોટું છે એમ। પછી જે અમારી ગુરુપીરોની જે જૂની ઓફિસો હતી, જે પૂજા પાઠ હતો એ ઓફિસ તોડી નાખવામાં આવી છે, એ નાશ કરી દેવામાં આવી છે। પછી મુખ્ય દરવાજા ઉપર રઘુનાથ દ્વાર લખેલો હતો તે કોના કહેવા ઉપરથી હટાયો છે? શેના માટે તમે હટાયો છે? અમારા જે ગુરુનું બહુ દુઃખ થયું છે એ હટાવવાથી, તો એના માટે હું લિખિત એવું માગું છું કે આ તમે કોના કીધા પર કર્યું છે? તો એને જો તમે કોઈ હરિગરી બાપુના કીધા પર કર્યું છે, કોઈ રાજકારણના કીધા પર કર્યું છે, તે મને લિખિત આપો।